થઈ ગયું છે, એને મળ્યું, બરાબર છે. હવે એના મોક્ષની ઈચ્છા, હવે એને જાણવાની ઈચ્છા નથી રહી, હવે તો એને મોક્ષની ઈચ્છા રહી. પણ જે અજાણ્યો છે એને જાણવાની ઈચ્છા છે. અજાણ્યો વ્યક્તિ છે ને એ જાણવા માટે બેઠો છે. સત્સંગમાં આવે છે કેમ ભાઈ? જાણવા માટે આવે. હે? અને જુઓ, જ્ઞાની તો સત્સંગમાં આવે ના. જ્ઞાની ને સત્સંગમાં આવવાની શું જરૂર છે? એને શું જરૂર છે? એને તો ખબર છે કે ઘેર બેસો તો ભજન થાય, તો જઈને બેસો તો ભજન થાય. એને તો એ પૂરતી ખબર છે ને. બરાબર. પણ જે અજાણ્યો છે એ બિચારો આવે કે આ જગ્યાએ જાયું તો મને કોક મળશે, મને કંઈક જાણવા મળશે, બરાબર. અને જાણતો 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 એનું કોક કલ્યાણ થાય. એક બે સારા શબ્દને જો પકડી લે હે, અને જો એની મગજમાં એના વિચારોમાં ઉતરી જાય ને તો સાહેબ એનું કલ્યાણ થાય. એટલા માટે સત્સંગ 2, 4 કે 5 કલાકનો સત્સંગ હોય. આપણે 5 કે 4 કે 5 કલાકનો સત્સંગ કરતા હોય, પણ 2, 4, 5 કલાકમાં 2 વાતો જ સારી જાણવા જેવી લાગતી હોય. એટલી જ હોય. જાણવા જેવો તો હોય, સાર બહુ ઓછો હોય. આ એક છોકરું નિહાળ્યું ભણતું હોય ને એ 12 મહિના અભ્યાસ કરતું હોય સાહેબ. આ હોભળા જઈ 12 મહિના અભ્યાસ કરતું હોય, બરાબર છે. પણ જયારે પરીક્ષા આવે ને, જયારે પરીક્ષા આવે, પરીક્ષાનો જયારે સમય આવે ને હે, તારે એ પૂરો અભ્યાસક્રમ ના વોચે. પૂરો અભ્યાસક્રમ એ વોચે ના વોચે. એ તો પેલું ટેસ્ટ પેપર, ગેસ પેપર નીકળે ને એમાંથી મોસ્ટ આઈએમપી કે આઈએમપી જ વોચે. એ તો સીધું સાહેબ પાસે જાય, સાહેબ મને ઠીક કરી દો, એમાંથી આઈએમપી કેટલી છે? કેમ કે આખા અભ્યાસક્રમનો સાર એ પેપરની અંદર આઈએમપી, મોસ્ટ આઈએમપી માં આવેલો હોય, બરાબર. અને એમાં 40 કે 50 કે 100 જે પ્રશ્નો હોય ને એ એટલું જ પેપર હોય, બાકી વધારે ના હોય. લગભગ એમાંથી બધા આવતા હોય, બરાબર. આખો અભ્યાસક્રમની કોઈ જરૂર નથી. 4 કે 5 કલાકનો સત્સંગ થતો હોય ને તો એમાં 1, 2 સારા વાક્યો હોય એ જ પકડી લેવાના. સાર એમાંથી હોય નીકળી જાય. હે, એક આખો પાઠ હોય, પાઠ નિહાળિયાનો આખો પાઠ, બરાબર. પણ એક પાઠનો સાર એના શીર્ષકમાં હોય. એના ઉપર જે શીર્ષક હોય ને એ શીર્ષકમાં આખા પાઠનો સાર હોય. પાઠ તો 4-5 પત્તોનો હોય, પણ શીર્ષક ખાલી 3 કે 4 શબ્દોનું હોય. 3-4 શબ્દોનો આખું એમાં શીર્ષકનો સાર આવી જાય, બરાબર. એટલે સત્સંગમાં 4 કલાક, 2 કલાક કે 5 કલાક તમે ઓભળો, બરાબર. પણ એમાંથી જો થોડું કે હાથમાં આવી ગયું ને તો જીવન ધન્ય થઈ જાય. ધન્ય થઈ જાય. સાહેબ ને કોઈ કે પૂછ્યું, કબીર સાહેબ ને, બરાબર, કે ભાઈ આખા જીવનના સત્સંગનો અને આટલું સત્સંગ ઓભળ્યો, ઓમ કર્યું, બરાબર. પણ સતો હજી મનને ચેન કે સંતોષ નથી થતો, બરાબર. ત્યારે કબીર સાહેબ એક જ વાત કરી, હે, કે જો ભાઈ સાર તને સંભળાવું. એટલે સાહેબે શું વાત કરી કે આપા તજો હરિ ભજો નક્ષિક તજો વિકાર, સર જીવો છે નિર્ભેર રહો, સાધુ મટા હે સાર. જુઓ ઓની અંદર બા તું આવી ગયું. 3 કલાકના સત્સંગનો સાર આ 2 લીટીમાં છે. આપા તજો અહંકારનો ત્યાગ કરો. આપા એટલે અહંકારનો ત્યાગ કરો, બરાબર. પદનો અહંકાર, ધનનો અહંકાર, પ્રતિષ્ઠાનો અહંકાર, જ્ઞાનનો અહંકાર, હે, મને ભજન ના બોલવા આવ્યું એ અહંકાર છે. કે મારો વારો ના આવ્યો, હું તો ભજન બોલવા આવ્યો તો, બરાબર. આ પણ એક અહંકાર છે. અને જુઓ સાહેબ, જ્ઞાનનો જે અહંકાર છે ને, જ્ઞાનનો અહંકાર, હે, એ બીજા બધા અહંકારો કરતો મહાન છે. એ ભયંકર અહંકાર છે. જેને એમ થઈ ગયું કે હું જ્ઞાની છું, જ્ઞાનનો ભયંકર અહંકાર છે. જ્ઞાનનો અહંકાર. હા, એમાં એ જે જ્ઞાનીનો જે અહંકાર છે કે હું જ્ઞાની છું. અજ્ઞાનીને તો તમે કોઈ પણ રીતે સમજાઈ કહો, પણ જ્ઞાનીને ના સમજાઈ કહો. જ્ઞાની તો વિવાદ કરે, વિવાદ કરે. એ તો સંવાદ ના કરે, એ તો વિવાદ કરે.
હું તો બધું જોવાનું છું, હું તો જ્ઞાની છું. અને કોઈ પોકવા ના દે. ના પકવા દે. હા બરાબર. એટલે એને જે અહંકાર થાય ને એ તો બહુ ભયંકર અહંકાર છે. દેહનો અહંકાર. દેહ પાછળ કેટલા બધા અહંકારો છે. હે હા. દેહનો અહંકાર. હવે દેહને લઈને તો કેટલાય અહંકારો ઉભા થાય. હા હું હે રૂપાળો છું. હું રૂપાળો છું, હું શક્તિ વાળો છું, હા તો હે હું બળવાન છું, હું વિદ્વાન છું. હા. આ બધા દેહને લઈ લઈને અહંકારો થાય. હા. અને એની પાછળ બીજા ઘણા બધા અહંકારો પેદા થાય. હા થોય થોય. બરાબર. હા. એટલે કે છે આપાત જો હા હરિ ભજો, હરી ભજો. હરિનું ભજન કરો, હા અહંકારનો ત્યાગ કરો હરિનું અને ભજન. પ્રભુનું ભજન કરો. ભજન કરો, હરિનું ભજન કરો. હરીનું. હવે હરિના પણ બે અર્થ હોય. હરી. હરિ હરી. બરાબર. એક હરિ ને એક- હરંતી પાપાની ઇતિ હરિ. હરી. જે પાપોનું હરણ કરે છે એનું નામ પણ હરી. હરિ. હા. બરાબર. અને એક છે પરમાત્મા હરિ, એ હરી. એ હરિ. હરિ. બરાબર. હવે આના પણ બે છે. તો પાપનું જે હરણ કરવા વાળો છે એ રહ્યો એ હરિ છે આપણો સદગુરુ. હા. હા એ હરિ છે આપણો સદગુરુ. સદગુરુ. હા. કેમ કે સદગુરુ સિવાય આપણા પાપનું કોઈ નિરાકરણ કોઈ નહીં. નિરાકરણ ના લાગે. ના લઈ ગયા. આપણા દુઃખનું જો નિરાકરણ લાવવું હોય તો સદગુરુ. તો ગુરુ મહારાજ પાસે જવું પડે. હા જવું પડે. બરાબર. ગુરુ મહારાજ સિવાય કોઈ લાવી શકે નથી. એમ નથી. હા તમે દુનિયાના બધા જ દેવોની અંદર કે મંદિરોની અંદર કે ગમે તો ફરો. હા બરાબર છે. હા હું તો કહું ગમે તો ફરો. હા મંદિરમાં જઈને રોજ ઓમ કરો ઓમ કરો. બરાબર. પણ મંદિરમાં જઈ અને સાહેબ કોઈ પાપી, કોઈ ચોર હા કે કોઈ ગમે તે કુટેવ વાળો હોવે. તો જઈને સાહેબ પ્રતિજ્ઞા કરીને કદી ઘેર આવી અને એ ચોરી નહીં છોડે. એ ચોરી નહીં છોડે કે ચલો હું અત્યારે મંદિરમાં બેઠો છું હા. અને હું પ્રતિજ્ઞા કરું છું હા. કે આજથી હું ચોરી નહીં કરું. હા તો એ પ્રતિજ્ઞા કરશે તોય સાહેબ ચોરી નહીં છોડે. હા નહીં છોડે. હા પણ કોઈ ગુરુ મહારાજ કે સદગુરુ મહારાજ ના પાસે જઈ હા. અને જો સાચી વાતને સમજી લે હા તો સાહેબ ચોરમાંથી એનો શાહુકાર થઈ જાય. એને ચોટ લાગી જાય. એને એ ગુરુ મહારાજ એમાંથી બદલાવ કરી નાખશે ફટ દઈ. હા એનો બદલાવ કરી નાખે. બદલાવ. કોઈ પણ કામી, ક્રોધી, લોભી, લાલચુ હમ. કોઈ પણ જઈ બીજા જગ્યાએ જઈ અને એની કુટેવો નહીં છોડે. પણ ગુરુ મહારાજના શરણમાં જયારે જાતો રહ્યો ત્યારે બધા જ પ્રકારની કુટેવો ગુરુ મહારાજ છોડાઈ જાય. છોડાવે. એ વાત સાચી. છોડાઈ જાય. હા, છોડાવે. બરાબર. હા. એટલે જો મોટામાં મોટો કોઈ હરિ હોય તો ગુરુ. હા પાપનું હરણ કરવા વાળો જો કોઈ હરિ હોય તો ગુરુ છે. હા અને બીજો હરિ છે પરમાત્મા. પરમાત્મામાં એમાંય આપણો આત્મા. આત્મા. પરમાત્મા એ બીજો કોઈ નહીં, આત્મા જ પરમાત્મા. હા આત્મા એ જ પરમાત્મા. બીજો હરિ છે આપણો આત્મા. આત્મા બરાબર. પણ પેલો ગુરુ ના હોય તો આ હરિની ઓળખાણ ના થાય. ના થાય. હા એ વાત સાચી. હે હરિ મળે સો હરિ મિલાવે. હીરા હરી મિલાવે. તમે ગમે જો આ એક પણ છે. હરિ મળે સો હરિ. મિલાવે. હરિ મળે તો હરિને મળાવે. હા એટલે હા. ગુરુ મળે તો જ પરમાત્માની ઓળખ કરાવે. કરાવે. નકર ના કરાવે. નકર થાય નહીં. નહીં. ના થાય. તમે આત્મા પરમાત્મા કર ગમે એમ ફર કરો. હા. હે પણ સાહેબ ઠોમ ઠેકોણા વગર તમે પહોંચી નાખો. હા ના પહોંચી ગયું. વાત સાચી. કેમ કે એ વાતની તમને ખબર જ નથી. ના. કે આત્મા શું છે, પરમાત્મા શું છે. હા બરાબર. એ ગુરુ મહારાજ તમને એની પહેચાન કરાવે 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 કરાવે. તો તમે ઠેકોને પહોંચી હકો નકર ના ઓ પહોંચી. ચમ કે એને અનુભવ્યું છે. હા. ગુરુએ એ વાતને અનુભવેલી છે. હા. અને કોઈ પણ અનુભવી વ્યક્તિ છે ને હા. એ બીજાને અનુભવ કરાય કે હા એ તો એવું જ હોય. હા. કોઈ પણ અનુભવી વ્યક્તિ હોય હા. એ બીજાને અનુભવ કરાઈ શકે. કરાય કે. બરાબર. હા. ગાડી શીખવી હોય તો કોઈ શીખેલો ડ્રાઈવર હોય તો એના પાસે જઈને બેહવું પડે તો ગાડી શીખાય. નકર ના શીખે. સીધે સીધું ગવર્નર પકડીને બેસી જાઓ અને પછી કે હું ડ્રાઈવર થઈ જાઉં તો સાહેબ થવરાય નહીં. એ તો બાજુમાં ડ્રાઈવર બેઠો હોવો જોઈએ. હા બાજુ બેઠો હોય. એ તમને બતાવે કે આ ટાઈમે બ્રેક મારજે, આ ટાઈમે ક્લચ કરજે, આ ગવર્નર આ રીતે ફેરવજે, હોમે નજર આ બધું કોણ કે બાજુમાં બેઠો હોય એ કે. બરાબર. હા. ચમ કે એ શીખેલો છે, શીશેલો છે. હા એ જોણે છે. એ જાણે. બરાબર. હા. પેલો અજોણ્યો છે. આ જાણે.
હે હા. એટલે સદગુરુ જો સુધી ના હોય તો સુધી કે છે આત્મા પરમાત્માનો પણ અનુભવ થાય નહીં. નહીં. હરી બધો નખશીક તજો વિકાર. હા. શું કે છે? નખ શીખ, હા. પગના નખથી મોડી હા. અને ચોટીની શિખા સુધી શીખવાય વિકાર તજો. થજો. બરાબર. હા. તો કહેવાનો મતલબ શું છે હા. કે કર્મેન્દ્રિયોથી મોડી અને મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર અંતઃકરણ સુધી જેટલા જેટલા વિકારો છે હા. એ બધા જ વિકારોનો ત્યાગ કરો. હા. કર્મેન્દ્રિયોથી, જ્ઞાનેન્દ્રિયોથી અને મન બુદ્ધિ ચિત્તના અહંકારોથી આપણા અંદર દોષો ઉત્પન્ન થાય છે. હા. થાય. થાય છે કે નથી થાય થતા? થાય થાય. હે હા. જુઓ, ના જવાની જગ્યાએ આપણે જતા રહેશો તો પગ કર્મ કરે છે. હા. કર્મ કરે છે. હા. જે જગ્યાએ નથી જવાનું હા. એ જગ્યાએ આપણે જતા રહે. હવે સત્સંગમાં આવવાનું હોય હા. અને દારૂના અડ્ડે જતા રહેશે હા. તો એનું કર્મ તો પગે કર્યું છે. પગે કર્યું. હા. બરાબર. હા. હે કોકની હત્યા કરી નાખો. હા. જે હાથે પુણ્ય કર્મ કરવાનું છે એ હાથે આપણે કોક નિર્દોષ માણસની હત્યા કરે. હા. બરાબર છે. હા. તો એ કર્મ તો હાથે કર્યું છે. હાથે કર્યું. હા. હાથે કર્યું છે ને. હા. તો કર્મ ઇન્દ્રિય કર્યું છે. હા. ન જોવાનું જોયું. હા. બરાબર. હા. તોય મનમાં વિકાર ઉત્પન્ન છો. હા. થાય ન થાય. હોબળવાની વાતો હોબળી તોય મનમાં વિકાર છો. હા. બરાબર છે. હે તો જે જ્ઞાન ઇન્દ્રિયોએ કરેલું કર્મ હા. એમાં પણ વિકાર પેદા થયો ને. થાય થાય. અને એ બધો વિકાર મનની અંદર વિચારમાં આવ્યો. વિચારમાં બરાબર છે. એ વિચારોમાં આવ્યો, ચિત્તમાં ગ્રહણ થઈ ગયો. ગ્રહણ થઈ ગયું. બરાબર. ચિત્તમાં ગ્રહણ થયો અને બુદ્ધિએ એનો નિર્ણય કર્યો. નિર્ણય કર્યો. બુદ્ધિ નિર્ણય કરવા વાળી છે. છે. હવે નિર્ણય તો સાચોય થાય ને ખોટોય થાય. હા. બે વિનો થાય. નિર્ણય તો સાચો થાય ખોટોય અને થાય. ખોટો થાય. હા. અને અહંકારે એને સ્વીકારી લીધો. સ્વીકારી લીધો. હા. અહંકારે એને સ્વીકારી લીધો. સ્વીકારી લીધો. હોય. ગ્રહણ કરી લીધો. એના ઉપર લગાવ થઈ ગયો. લગાવ થઈ ગયો. એનાથી ચોટ્યું. હોય. બરાબર. એટલે જેટલા જેટલા છે ને નખથી મોડી અને શિખા સુધીના જેટલા કર્મ ઇન્દ્રિયો અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધોમાં પડેલા વિકારોનો ત્યાગ કરો. હા. બરાબર. હા. સબ જીવોથી નિર્ભય રહો. હા. બધા જ જીવોમાં તમારા જેવો પરમાત્મા છે છે. એ ભાવથી જીવો. જીવો. હા. એ બરાબર. સબ ઘટ મેરા સાયા, ખાલી ઘટ ન હોય. કોઈ. બધા જ ઘટમાં મારા જેવું ચેતન તત્વ છે. હા. ખરું. બરાબર છે. ખરું. જો મને દુઃખ સાચું હોય તો હું બીજાનું વહિત કરવા જઉં તો એને કેટલું દુઃખ થાય. થાય થાય હે થાય. જે વસ્તુ હું સહન નથી કરી તો મારું કોઈ હિત થાય. હા. હે તો બીજાનું અહિત હું કરું હા. તો એને દુઃખ ના થાય. થાય થાય હે થાય. હે તો એની અંદર પણ દુઃખનો અહેસાસ કરવા વાળું કોક છે. છે. હા. છે. એની અંદર પણ સુખનો અહેસાસ કરવા વાળું મારી અંદર જે તત્વ છે ને એ એમય છે. હા. બધું બે હે? એમય છે. આ ભાવથી છે ને હે તમે બીજાનું અહિત ન કરવાનો વિચાર રાખો. હા. નિર્ભય રહો. કોઈની સાથે વેર નહીં. હા. બધા જ સાથે પ્રેમથી હળીમળી હા. અને રહેવાનો વ્યવહાર રાખો. હા. તો કે છે કબીર કે છે આને સાધુ મત કહેવાય, સાધુ મત આને સંત મત કહેવાય. કહેવાય. જો આટલું તમે જીવનમાં કરો હા. તો સાહેબ જીવનમાં તમારે કોઈ મુશ્કેલી કોઈ અડચણ આવે નથી. નહીં. અને સત્સંગમાં તમે સાચું સમજ્યા છો હા. એ નક્કી છે. નક્કી. ભજન થઈ ગયું. આ બસ આ ભજન